નર્મદા જિલ્લાના નવનિર્મિત ચિકદા તાલુકામાં સોલાર પેનલ બેસાડવા માટે ખોદવામાં આવેલા 10 ફૂટના ખાડામાં એક શ્રમિકની 3 વર્ષીય બાળકી પડી ગઈ હોવાનું સામે આવ્યું છે. તો 3 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ ઓપરેશન કરીને ખાડાની બાજુમાં ખોદકામ કરી બાળકીને હેમખેમ રીતે બચાવી લેવામાં આવી હતી. તો 3 કલાક સુધી બાળકી ખાડામાં ફસાઈ રહેલી હતી, પણ તેને ઉજરડો સુધા પડ્યો ન હોવાનું સામે આવ્યું છે. તો ચિકદા ગામની સર્વે નંબર 218ની જમીનમાં ભરત મેરુલિયા સોલાર પેનલ બેસાડી રહ્યા છે. આ કામગીરી માટે મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ચાંદપુર ગામેથી દીપક ચૌહાણ તેમના પરિવાર સાથે મજૂરી કામ માટે આવ્યા છે. તો સોલાર પેનલ લગાડવા માટે 10 ફૂટ ઊંડાઈના ખાડાઓ ખોદવામાં આવી રહ્યા છે. ત્યારે શ્રમજીવીની 3 વર્ષીય દીકરી રમતી વખતે નજીકના ખાદવામાં આવેલા 10 ફૂટના ઊંડા ખાડામાં પડી જવા પામી હતી. તો શુક્રવાર સવારના 11 વાગ્યાના અરસામાં આ ઘટના બનવા પામી હતી. તો શ્રમજીવી પરિવારે ગામમાં જાણ કરતા ગામ લોકો એકત્ર થઈ ગયા હતા અને સાંકડા ખાડામાંથી બાળકીને બહાર કાઢવા માટે જેસીબી બોલાવવામાં આવ્યું હતું. જેસીબીથી ખાડાની બાજુમાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. 3 કલાકની જહેમત બાદ 3 વર્ષીય બાળકીને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. 3 કલાક સુધી ખાડામાં ફસાઈ રહેલી હોવા છતાં બાળકીને ઉજાડો સુધા પડ્યો ન હતો. તો આ બનાવની જાણ થતાં પોલીસ સહિતનું તંત્ર પર સ્થળ પર દોડી આવી હતું. તો ઉલ્લેખનીય છે કે ખાડાઓની આસપાસ કોઈ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નહોતી. તો ચિકદા ગામમાં સોલર પ્લાન્ટ નાખવાની કામગીરી ચાલી રહી છે, જેમાં પ્રથમ 10 ફૂટનો ખાડો ખોદી અંદર સિમેન્ટ કોન્ક્રીટ સાથે પાઇપો લગાડવામાં આવી રહી છે. તો આ ખાડાઓમાં માત્ર પાઇપ જ જઈ શકે છે તેટલા સાંકડા રાખવામાં આવે છે. તો શુક્રવાર સવારના સમયે એકદમ સાંકડા ખાડામાં 3 વર્ષની બાળકી પડી ગઈ હતી. તો ખાડાની આસપાસ કોઈ સુરક્ષા વ્યવસ્થા નહીં હોવાથી આ ઘટના બનવા પામી હતી. તો દેશ તથા રાજ્યમાં અગાઉ બોરવેલમાં બાળકો પડી જવાની ઘટનાઓ બની છે, પણ સોલાર પેનલ નાખવામાં આવેલ ખાડામાં બાળકી પડી ગઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.